પંચાયતમાં પતિરાજ ચાલી રહ્યું છે તેમાં બાંધકામ ઇજનેર આશીષ ભોઈએ મદદનીશ ઇજનેર રજનીશ પટેલ તથા તલાટી કમ મંત્રી ભઈ પ્રગરનો ભ્રષ્ટાચાર. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં વઘઈ ગ્રામ પંચાયતના તાબા હેઠળ 15માં નાણાં પંચ યોજના હેઠળ ગટર લાઇનમાં નાળાના કામમાં સેટિંગ પ્લેટના જેમ માટી યુક્ત નદી ભાઠા સમાન નિમ્ન કક્ષાના મટીરીયલનો ભરપૂર ઉપયોગ કરી કરવામાં આવતા બાંધકામની ગુણવત્તા સાથે અનેક સવાલો ખડા થવા પામ્યા છે. મળતી માહિતી મુજબ વઘઈ તાલુકા પંચાયતના વઘઈ ગ્રામ પંચાયતમાં 15માં નાણાં પંચ યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠવા પામી છે. વઘઈ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ અને વહીવટી અધિકારીની બંદરબાટ નીતિ રીતિને પગલે ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. વઘઈ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વઘઈ ગામે દંગોફળિયામાં મુખ્ય માર્ગ ઉપર આવેલ પુલ નીચેના સાઇટના ઘર તરફ જતા માર્ગ ઉપર 15માં નાણાં પંચ યોજના હેઠળ લાખોના માતબાર ખર્ચે બની રહેલ ગટર લાઇન પર પીસીસી કર્યા વગર નાળા મૂકી ઇજારદાર નકરી વેઠ ઉતારી રહ્યો છે. નિમ્ન કક્ષાના બાંધકામ કરી દેતા બાંધકામ નબળું રહેવા સાથે બિનઉપયોગી સાબિત થાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. રાજ્યમાં ભાજપ સરકારની સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર અને ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી જિલ્લો સાબિત કર્યો છે. તેની સાથે હવે તાલુકા પંચાયતના વિકાસ કામોમાં પણ નિમ્ન કક્ષાના મટીરીયલનો ભરપૂર ઉપયોગ કરી ભ્રષ્ટાચારનો ઉપયોગ કરી પ્રાકૃતિક બાંધકામનો વિકાસ કરતા સૌનો સાથ સૌનો ભ્રષ્ટાચાર બે રોકટોક બની ગયો છે. રિપોર્ટર રમેશ માહલા, તહેલકા ન્યૂઝ, ડાંગ.